હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આપણે જો અત્યારનો વિડીયો શરૂ કર્યો છે તો આપણે ગુંદાની કાચરી બનાવવાની છે. તો અત્યારે જો ફૂલ ગુંદા મળી રહે એવી સિઝન છે. તો આ સિઝનમાં અત્યારે ગુંદા મળી રહે તો આપણે અત્યારે કાચરી બનાવી નાખવાની છે. કેમ કે પછી ગુંદા ન મળે ને આપણને ખાવાનું મન થયું હોય તો આપણે કાચરી તળીને ખાવા થાય. તો ગુંદા થોડાક લાવેલા હતા તો બતાવું તમને, અને આપણે કઈ રીતે બનાવી બધું બતાવીશ. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. ગુંદા લાવેલા છે પણ હાજરના લાવ્યા થોડાક વાગી થઈ ગયા છે, પણ વાંધો નહીં. અને જો આવી રીતે પડવાના છે એટલે કહું તમને બધી કાઢી નાખવાનું છે વધારે. આવી રીતે કરી અને ઠાળીઓ કાઢી નાખવાનું છે. અને મેં અહીંયા પાણી લીધેલું છે, પાણી અને છાશ છે. તો આપણે છાશમાં જ બોળવાના છે. તો છાશમાં ધારે બોળતા જાય, નહીં તો પાછા કાળા પડી જાય. અને પછી બધું નાખવાનું છે એ બતાવીશ તમને. તો પહેલાં બધા ફોડી અને એટલે જો બધા ગુંદા પલાળી દીધા છે. અને હવે આપણે આમાં નાખવાનું છે હળદર. તો ચીકાશ ઓછી થઈ જાય અને હળદરનું મીઠું આવી જાય તો આપણે કાચરી છે એ ઘણું ઝાઝા ટાઈમ સુધી સારી રહે, એટલા માટે હળદરનું મીઠું નાખી દઈએ. તમારે જેટલું ખારું ખાવું એ પ્રમાણે નાખાય. હવે હલાવી નાખીએ. અને મેં જો અહીંયા ખાટી છાશ જ લીધી છે. ગુંદાની ચીકાશ વધારે હોય એટલે બે નહીં નાખવા, ચમચી ભરીને નાખી દીધું. બોલો, ચમચી મુકાઈ દીધી મને. તો હવે આપણે આને એક રાત માટે આને અમને મૂકી દેવાના છે. હું તો હજી સવારે મૂક્યા છે એટલે સાંજ સુધી આને પલવા દેવાના, અને સાંજે કર્યા હોય તો સવાર સુધી પલવા દેવાના. અને પછીની આગળ પ્રોસેસ તમને બતાવીશ. તો આને હવે ઢાંકીને મૂકી દઈએ. જો આપણા આથણા પલળી ગયા, અને સવારે પલળ્યા હતા અને પલાળ્યા હતા, અને અત્યારે હવે કાઢવાના છે. તો આ વખતે અમારે થોડું ઊંધું થઈ ગયું, નહીંતર તમે સાંજે બોળો નાખીએ તો સવાર પલળી જાય. હવે ટાઈમના ઓલું હતું એટલે પછી કર્યું છે. તો હવે આપણે આમાંથી હાથે જ કાઢી નાખીએ, કેમ કે જો કાંઈ શીકાશ નથી રહી, એકદમ મસ્ત થઈ ગયા. જો છાશ આવી જાય એટલે કાંઈક શીકાશ ન રહે. તો જો બધા તમને બતાવું, એકમાં જ એકેયમાં નથી રહી. જો સરસ મજાના. તો આવી રીતે આપણે આમ ખુલ્લા કરી નાખીએ અને બધાને ઉકળી દઉં. પછી આપણે હુકાઈ જાય અને પછી તમને બતાવું. અત્યારે જો મેચ જોઈ છે, શરૂ છે અત્યારે એડવર્ટાઈઝ આવી. અને મારા બેન અત્યારે રમે છે. ને આ તાપડું પહેલાં આથણા કર્યું હતું એનું જ છે, તો પીળું છે જ તે. તો આથણા બધું પૂરું પડી જાય પછી આપણે ધોઈશું. તો એમને બધા આથણા ઉકવી નાખું. બેન જો, બેન રહેવા દે, હાથ બગડશે. જો પીળા હાથ થઈ જાય, પીળા. આમાં હળદર નાખી હતી ને તે સવારમાં, સવારમાં હળદર નાખી હતી ને એટલે જો તું ન નાખતી. હા, તું મૂકી દઉં. જો આપણે હાથના સુકાઈ ગયા છે. તો 3-4 દી લાગ્યા, પણ વરસાદ આવી ગયો વચ્ચે. પાછા 2 દિવસ એનું રહેવા લીધા હતા. ને આજ પાછા ટપકા થોડાક. અને હવે જો આપણે તળવા લીધા છે. તો જો મસ્ત એવા અવાજ તમને સંભળાતો થશે. જો આવા ખકડી જાય ત્યાં સુધી એને ફૂકવીને જો આવા કરી નાખવાનું. અને હવે તો બધા ફૂકાઈને એકદમ ઝીણા ઝીણા થઈ ગયા છે, પણ હજી પાછા તળાય તો પાછા હરખા થઈ જાય.
હજી તો થોડાક સુકાય છે અને પાછો મેં તો બોળો નાખી દીધો છે કિલોનો. આવડા કર્યા એ 500 હતા અને હજી બીજા કિલો મેં કર્યા છે. તો એ આજ સાંજે બોળો કર્યો હતો તે આજે અત્યારે ઉકળવા નાખ્યા છે. અને હવે આપણે ગેસ શરૂ કરી તેલ મૂકી દઈએ અને તળી નાખીએ. એક તેલ તળીને જોવું પડે ને તેલ આવ્યું કરી જશે. તળવા નાખે છે જો તેલ આવી ગયું. મીઠાનો ભાગ હોય ને એટલે તડકડ બોલે બાકી કંઈ નહીં. હવે જો તળાઈ ગયા છે અને જો મસ્ત રીતે તળી નાખ્યા છે. અને જો આ ગુંદાની છે ને સાઈઝ જ બેક નાની હતી, બાકી જો અમુક ગુંદા મોટા હતા ને જો આવા થયા છે બધા. અને અમે તો ખાઈ લીધા છે થોડાક તો, અને ખાવામાં પણ મસ્ત થયા છે. અને જો તમને ફોડીને બતાવું એકદમ કકરા થયા છે અને ટેસ્ટ પણ મસ્ત ગુંદાનો આવે. તો આપણે જ્યારે ગુંદા ન મળે અને ગુંદાના થોડું ખાવાનું મન થયું હોય તો આ અત્યારે બનાવેલા હોય તો આપણે ડાયરેક્ટ તળવા થાય. તો આપણે ખાસરી બનાવી છે અને હળદર નાખેલી છે એટલે સહેજ લાલ દેખાય છે, બાકી તો ટેસ્ટમાં કાંઈ ફેર ન પડે. તો અમે જો ખાધા નથી જો એટલા છે. તો અત્યારે કેમ કે હજી થોડું વાતાવરણ ઠંડુ છે તો ઝાઝા નથી તળો, કારણ કે પછી પાછા હવા લાગી જાય. તો એટલા તળ્યા છે અત્યારે ખાવા માટે. તો તમે પણ ટ્રાય કરજો અને ખાઈને પછી કહેજો કે કેવા થાય છે, કેમ કે ખાવામાં બહુ મસ્ત લાગે છે. તો અમે તો જો પાછા કર્યા છે, પહેલાં 500 ગ્રામના કર્યા હતા, અત્યારે પાછા કિલો લીધા છે. તો અત્યારે જો 1 કિલો હુકવા જ નાખેલા છે, 1 કિલો આથણા. તો ટ્રાય જરૂર કરજો અને આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો.